ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્રની બેદરકારી સામે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું। બે શાળાઓની માન્યતા રદ કરવાના મામલે અગાઉ આપેલા કોર્ટના આદેશનું પાલન ન થતા હાઈકોર્ટે શિક્ષણ વિભાગના સચિવને વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। કોર્ટે આકરા શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું કે ન્યાયિક આદેશોની અવગણના કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે દંડની આ રકમ વિદ્યાર્થીઓના કલ્યાણ અને વેલફેર માટે વાપરવામાં આવશે। આ સાથે જ સચિવને આગામી સુનાવણીમાં દંડ ભર્યાની સત્તાવાર પહોંચ રજૂ કરવા આદેશ કરાયો છે। સરકારી અધિકારીઓ માટે આ ચુકાદો એક મોટી ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે। તો હાઈકોર્ટે શિક્ષણ વિભાગના સચિવને વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। કોર્ટે આકરા શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું કે ન્યાયિક આદેશોની અવગણના કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લેવામાં આવે। હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે દંડની આ રકમ વિદ્યાર્થીઓના કલ્યાણ અને વેલફેર માટે વાપરવામાં આવશે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, શું છે વધુ વિગતો આ મામલે? ચોક્કસથી કૃષ્ણા વાત કરવામાં આવે તો જે સરકારી અધિકારીઓ બેદરકારી હોય છે તેની પર ઘણીવાર ગુજરાત હાઈકોર્ટે કરી છે। શિક્ષણ વિભાગ સચિવ છે તેને ગુજરાત હાઈકોર્ટે 1 લાખ રૂપિયાનો જે દંડ છે તે ફટકાર્યો છે। તો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બે શાળાઓની જે માન્યતા રદ કરવા મામલે હાઈકોર્ટમાં જે પ્રક્રિયા ચાલી રહી હતી, હાઈકોર્ટમાં જે સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન જે કોર્ટના આદેશ છે તે કોર્ટના આદેશોનું પાલન ન થવા બદલ જે શિક્ષણ ફટકારવામાં આવ્યો છે। હાઈકોર્ટે હુકમનું પાલન ન કરવા બદલ સચિવને વ્યક્તિગત રીતે રૂપિયા 1 લાખનો જે દંડ છે તે ભરવા માટે આદેશ કર્યો છે અને આગામી જ્યારે સુનાવણી થાય તે સમયે જે દંડની રકમ ભરેલી હોય તેની પહોંચ સાથે હાજર રહેવા માટે પણ કોર્ટે જે હુકમ છે તે કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે સરકારી જે તંત્ર છે તે તંત્ર વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે કામ કરે તે માટે દાખલો બેસાડવા માટે આ પ્રકારની જે પ્રક્રિયા છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અત્યારે હાલ કરવામાં આવી છે। જી, આભાર ધવલ માહિતી આપવા માટે।